એ જ સંતના ફળથી એ આત્મદેવ પોતાના ઘરે આવે છે. જેવો ઘરે આવે પોતાની સ્ત્રીને કહે છે, ધૂંધુલી સાંભળ, એક સંન્યાસીએ ફળ આપ્યું છે અને ફળ આપીને કહ્યું છે કે તારી સ્ત્રીને આ ફળ ખવડાવજે. ફળ સ્ત્રી છે, ફળ ખાશે, ખાતાની સાથે જ એને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, સંતતિ થશે. ફળ હાથમાં લીધું છે, લઈ અને એ ધૂંધુલી છે મનની અંદર વિચાર કરવા લાગી. આત્મદેવ પોતે અન્ય પોતાના કામની અંદર લાગી ગયો છે. જેવો અંદર કામમાં લાગ્યો, આ તરફ ધૂંધુલી હાથની અંદર ફળ લીધું છે. ફળ લઈ અને મનની અંદર વિચાર કરે છે. જેવો વિચાર કર્યો કે આ ફળ ખાવાથી શું થશે, જો કદાચ મારે ત્યાં કદાચ આ ફળ ખાઉં અને મારે ગર્ભ રહેશે તો આ ગર્ભ રહેવાના કારણે મારે ક્યાંય જઈ નહીં શકાય, ક્યાંય આવી નહીં શકાય. આવા મનની અંદર વિચાર કરે છે, કુતર્ક કરે છે. ક્યારેક ગામની અંદર કોઈ ચોર લૂંટારું વ્યક્તિ આવ્યા અને હું ગર્ભવતી હઈશ તો એનેથી ગર્ભાવસ્થાની અંદર હું દોડી ન શકું અને એ કદાચ લૂંટેર્યું મને મારી નાખી તો શું થશે. મનની અંદર આવા કુતર્ક હવે ધૂંધુલીના હાથની અંદર એક તરફ હાથમાં એ ઋષિ એ સંતે આપેલો પ્રસાદ છે અને મનની અંદર વિચાર કરે છે. આજ સુધી આ ધૂંધુલીને સંતાન નો હતું, આત્મદેવને કહીને થાકી ગઈ કે એવો કંઈક પ્રયોગ કરો, પર એવો કંઈક ઉપાય કરો જેથી કરીને આપણે સંતતિ થાય. આજે સાચા અર્થની અંદર ફળ હાથમાં છે તો મનની અંદર કુતર્ક કરે છે. આપણે થાય એવું લાભ લેવાનો હોય, કંઈક સારી એવી પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થતી વસ્તુ હોય, એ પ્રાપ્ત ન થતી હોય. આની જ વાત લઈ લો ને. લાયો કથાનું આયોજન થયું અને ઘણા બધા એવા વ્યક્તિઓ હતા, નામ નહીં દઉં, કે વિચાર કરતા હતા કે હવે ક્યાંક કથા થાય ને તો ક્યાંક પોથી નોંધાવી છે, સત્કર્મમાં ભાગ લેવો છે. પણ સાચા અર્થની અંદર સત્કર્મમાં ભાગ લેવાનો થયો તો કે હવે શું કરશું, હમણાં જ તે પ્રસંગ આવે છે એની અંદર જવું પડશે ને આ જ તારીખોમાં પ્રસંગ છે, અથવા તો અન્ય ઘણા બધા કારણો. એટલે આવી વસ્તુ બને. પરમાત્મા સાચા અર્થની અંદર આપણને જેને મોકો આપવા માંગતો હોય, લાભ આપવા માંગતો હોય, ત્યારે આપણે લાભ લઈ નહીં. અને જ્યારે સાચા અર્થમાં આપણા હાથમાંથી એ લાભ વયો જાય ત્યારે આપણને એમ થાય કે આમાં લાભ લીધો તો મારે સારું હતું, અથવા તો આવો મારે લાભ લેવો છે. એ જ રીતે ધૂંધુલી છે એ પોતે કુતર્ક કરવા લાગી છે. અને જેવા એના કુતર્ક પ્રારંભ થયા એટલામાં તો એની બેનપણી આવી છે, સખી આવી. સખીને કહેવા લાગી કે અરે સખી, આ ફળ મળ્યું છે મને અને આ ફળ એ સ્વામીજી લાવ્યા છે. આ સ્વામીજીએ ફળ જે મને આપ્યું છે એ ફળ ખાવાથી મારે ત્યાં અવશ્ય સંતતિ પ્રાપ્ત થશે. એની એ સખી છે કહેવા લાગી, અરે ધૂંધુલી બેન, એવું હોતું હશે? ફળ ખાવાથી કંઈ થોડા સંતાન થાય? કહ્યું કે આ સ્વામીજી લાવ્યા છે તો એ લાવ્યા હશે તો સાચું જ હશે. એક કામ કર, સાચું હોય ને તો તું આ પરીક્ષા કરવા માટે રાખ. આ તારી ગમાણમાં બાંધેલી ગાય છે ને એને પણ ઘણા ટાઈમથી કોઈ સંતાન નથી, એને ત્યાં કોઈ વાછડું કે કોઈ આવ્યું નથી, તો એક કામ કરે, ફળ છે ને એને ખવડાવી દે, આપણે પ્રયોગ કરીએ. અને અત્યારે મારે 3જો મહિનો ચાલે છે તો મારે ત્યાં જે સંતાન આવશે એ સંતાન હું તને આપી દઈશ. રાતના અંધારામાં આવી અને એ સંતાન હું તને આપી દઈશ. મારા સ્વામીનાથને તું કંઈક પૈસા આપી દેજે જેથી કરીને એનું મોઢું બંધ થઈ જાય. આવી રીતે યુક્તિ કરી છે. એ ફળ છે, ફળ ગાયને ખવડાવી દીધું છે. ગાય ફળ ખાઈ ગઈ. પછી તો જેમ જેમ દિવસો જતા ગયા એમ આ ધૂંધુલી પોતાના સાથે છેતરપિંડી કરવા લાગી છે. પોતે એવો છદ્મ કરવા લાગી કે હું ગર્ભાવસ્થામાં છું, ગર્ભવતી છું, આવું એ પોતે છદ્મ કરવા લાગી છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ નિત્ય એ ધૂંધુલીને જોવે. ધૂંધુલીને જોઈ અને મનની અંદર હરખાય કે હા, ઋષિએ એ સંન્યાસી આપેલું જે ફળ છે એ ફળ કામ કરે છે, ઋષિના આશીર્વાદ છે, એ કામ કરી રહ્યું છે. મનની અંદર આવી રીતે કુતર્કથી એ ધૂંધુલી છે પોતાના સ્વામીને છેતરે છે, પોતે છેતરાય છે. દિવસ થયા, ઘણો બધો સમય થયો. યોગ્ય સમય થતાની સાથે જ આ રાતના સમયે એ ધૂંધુલીની એ બહેનપણી છે, એ બહેનપણી પોતે એ ધૂંધુલીને એ રાત્રિના અંધારાની અંદર એ સંતાન આપી જાય છે.
જેવું સંતાન આપે છે, ઘણું બધું ધન આપી અને પોતાનું પતિનું મોઢું બંધ કરાવે છે, ત્યાંથી નીકળી જાય છે. સવાર થયો, સવાર થતાની સાથે આત્મદેવ જાગી ગયા છે. ધૂંધુલીને ત્યાં ખૂબ દિવ્ય સરસ સંતાનની ઉત્પત્તિ થઈ છે. જેવું સંતાન ઉત્પન્ન થયેલું જોવે છે, આત્મદેવના મનની અંદર, આત્માની અંદર ખૂબ આનંદ થયો છે. જેવો આનંદ થયો છે, આનંદ થતાની સાથે ગામના લોકોને બોલાવ્યા છે. જાતકર્મ ઇત્યાદિ સંસ્કારો કરાવવામાં આવ્યા છે. જેવા સંસ્કાર થયા એટલામાં તો થોડાક દિવસો બાદ પેલી ગાય હતી, ગાયને પણ એક બાળકનો જન્મ થયો. ગાયના કાન હતા એવા જ આ બાળકના કાન, પરંતુ અડધું મનુષ્ય દેહ અને કાન હતા એ ગાય જેવા કાન હતા. આવી રીતે ત્યાં પણ આવ્યું, આવી રીતે ત્યાં સંતાન થયું છે. ગામના લોકો કહેવા લાગ્યા, અરે ભૂદેવ જુઓ તો ખરા, જ્યાં સુધી સંતતિ ન હતી, પરમાત્માની કૃપા ન હતી, ત્યાં સુધી તમારે ત્યાં કોઈ સંતાન ન હતું. આજે તમારે ત્યાં પરમાત્માની એવી કૃપા થઈ કે તમારી સ્ત્રીને પણ સંતતિની પ્રાપ્તિ થઈ, એને ત્યાં પણ સંતાન આવ્યું અને તમારી ગાયે પણ સંતાન જેવા બાળકને જન્મ આપ્યો છે. આવી રીતે જન્મ થતા આની સાથે જ નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા છે. અને જેવા નામકરણ સંસ્કાર થયા, એ નામકરણ સંસ્કાર થતાની સાથે જ એ ધૂંધુલીના પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું છે. અને ગાયના પેટેથી જે બાળકનો જન્મ થયો હતો એનું નામ ગૌકર્ણ રાખવામાં આવ્યું. ગૌકર્ણ પંડિતો ગાની ધુંધુકારી મહાખલ. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. કોઈ એમ કે અમારે ત્યાં 4 છોકરા થયા અને 4 છોકરા એક ખોયા મોટા થયા છે, સમજી લેવાનું, એમાં કંઈ ન હોય, કંઈ ન હોય. એ સારું કહેવાય? ખોયા ફાડી નાખવા જોઈએ છોકરા. કહેવાનો તાત્પર્ય કે પેલાની માતાઓ સત્કર્મ કરવા વાળી હતી, પેલાની માતાઓ હતી એ બધી ધર્મ કર્મ કરવા વાળી હતી, પોતે નિયમમાં રહેતી અને પોતે પોતાના પતિને નિયમમાં રાખવા વાળી હતી. અત્યારના વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો આપણે ઘણી બધી વસ્તુની છૂટછાટ સાથે આપણું જીવન જીવી રહ્યા છીએ. એટલા માટે આપણે જે સાચું પરિણામ જોઈ એ પરિણામ આપણને પ્રાપ્ત ન થાય, આવી વસ્તુ બને તો આ